સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે રાજ્ય સરકારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી દીધેલી છે। ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા જીડીસી મારફતે 58 કરોડ રૂપિયાના ખર્ચે 1 થી 13 વોર્ડની અંદર પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી હતી, પરંતુ આ પાણીની પાઇપલાઇનો હલકી નબળી ગુણવત્તાવાળી હતી અને ક્વોલિટી કંટ્રોલ વગરની હતી। અને જ્યારે જીડીસી દ્વારા 1 થી 13 વોર્ડની અંદર પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી હતી, પરંતુ લેવલ વગર આડેધડ પાઇપલાઇનો નાખી હતી, ત્યારે પાણીની પાઇપલાઇનની અંદર 58 કરોડની અંદર મોટો કૌભાંડ અને ભ્રષ્ટાચાર થયો હતો। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને રાજ્ય સરકારે મહાનગરપાલિકા બનાવી દીધી છે। ત્યારે ઉનાળાના પ્રારંભથી જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં જળ સમસ્યા અને જળ સંકટ ઊભું થયું છે। ત્યારે લોકો પીવાનું પાણી આપોના પોકારો પાડી રહ્યા છે। જ્યારે જીડીસી દ્વારા પાણીના જે 58 કરોડ રૂપિયા આપ્યા ત્યાં પાણીના પૈસા પાણીમાં જ ગયા અને પાણીની પાઇપલાઇનમાં જીડીસી મારફતે મોટો કરોડોનો કૌભાંડ પણ થયો। સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ઉપર આવે ભાગ્યોદય સોસાયટીમાં છેલ્લા 25 દિવસથી પીવાનું પાણી ઉનાળાના પ્રારંભથી મળતું નથી, તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડોમાં પીવાના પાણીની જળ સમસ્યા સર્જાય છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરનો ધોળી ધજાનો ડેમ હિલોરા લઈ રહ્યો છે, ત્યારે તેમ છતાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહે છે। ત્યારે 80 ફૂટના ભાગ્યોદય સોસાયટી તેમજ શહેરના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને આજે ભાગ્યોદય સોસાયટીની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને ડેપ્યુટી કમિશનરને પીવાના પાણી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ શું બેન આપનું નામ? મારું નામ હેતલબેન પીપળિયા છે। હેતલબેન ક્યાંથી આવો છો અને શું આપનો પ્રશ્ન છે? હું 80 ફૂટના રોડે ભાગ્યોદય સોસાયટીમાંથી આવું છું અને છેલ્લા લગભગ 28 દિવસથી પાણીનો પ્રશ્ન છે કે જેથી કોઈ ઘરે પાણી જ નથી પીવું અને જ્યારે પણ ફોન ઉપર કમ્પ્લેન કરીએ ત્યારે અમને અલગ જવાબ આપવામાં આવે છે અને એની કોઈ જ વ્યવસ્થા થતી નથી। કયા નંબર ઉપર ફોન કરો છો પાણી માટે? અમે અહીંયા વોર્ડ નંબર 7 ના પાર્થભાઈ ભટ્ટ છે ને એમણે એન્જિનિયરને ફોન કર્યો છે, બધાને અલગ જવાબ આપે છે કે અમને ખબર નથી અથવા તો કે કાલ થઈ જશે અથવા તો કે જે કરનાર વ્યક્તિ છે એના ઘરે પ્રસંગ છે તો એ કરી શકે એમ નથી। તો આજ એક જ વ્યક્તિ ઉપર શું આ સંસ્થા કામ કરી રહી છે? અંદાજે આશરે કેટલા દિવસથી પાણી નથી મળતું? 20 દિવસ તો સાચા જ છે। અગાઉ એ પ્રોબ્લેમ હતો કે 5 દિવસે 4 દિવસે થોડું પાણી આવતું, એટલે ટોટલ પોણા મહિનાથી અમે આવી રીતના હેરાન છીએ। આ વિસ્તારમાં કેટલા મકાનો આવેલા છે અને 45 થી 50 મકાનો છે, બધાના ઘરે આટલો પ્રોબ્લેમ છે। આ રજૂઆત નગરપાલિકાના મહાનગરપાલિકાના આ પ્રશ્ન તમે મહાનગરપાલિકાના કમિશનર પાસે રજૂઆત કરી છે કે કેમ? અત્યારે અમે એના માટે જ આવ્યા છીએ અને કાલે અમે અરજી પણ કરી હતી પાર્થભાઈના ઘરે ઓફિસે, તેમ છતાં પાણી નથી મળ્યું। નથી આવ્યું।